આજ તો એક ફેરામાં મગજમારીના માથાકૂટના બાટલા ફાટી ગયા તો ફરી આપણી જોવી ચાલુ થઈ ગઈ છે ને આપણે નીકળી ગયા છે ગાડી બાજુ શેઠ તેડવા આવી ગયા હતા ને આપણે પોગી ગ્રીનલાઈન ચોકડી જેવા ગ્રીનલાઈન ચોકડીએ ભેગા થયા તો નવા સમાચાર સાંભળવા મળ્યા લ્યો ગાડી ભટકાયેલી પછી તો આપણી ગાડી આવી ગઈ હતી જેવી ગાડી આવી ત્યાં તો પોપ્યુલરનું કામ ઉતારી નાખ્યું હતું ભાઈએ પછી તો શું પોપ્યુલરનું કામ તો કરાવવું પડે ભાઈને કીધું સાઈડમાં રાખ હાલ કીધી એ તો કરાવવું પછી તો શું મસ્ત મજાનું પોપ્યુલર ખોલીને લેથવાળાને આપ્યું લેથવાળો જોતો હતો કે શું હે શું નહીં એને એની રીતના કાપી બાપીને મસ્તીનું કરી નાખ્યું ને અમારે આ ઈ જ ભાઈ છે જે કામકાજ ઉતારીને આવ્યા હતા પોપ્યુલર નું પછી તો શું ગલુડિયા રમવા મીડા મેં કીધું નાનકીનો નથી ઊભી નો થાય અજે માન પોપ્યુલર નું પતાયું ત્યાં તો કે વ્હીલ પ્લેટ તૂટલી રે તારી ભલી થાય કીધું તે તો આજ હેરાન કરી નાખ્યા આજ તો મારે બાર લગભગ આઈના વાગાના મસ્ત મજાના ફરવા નીકળી ગયા હતા ફરવાનું કઈ નક્કી નતું કીધું આગળ જઈને ફોન કરવી પછી તો એને ફોન બોન કર્યો તો કે વાંકાને જવાનું છે કીધું કાંઈ વાંધો નહીં વાંકાને રહી જાવી પછી કુચિયાદળ પોગવાની ફૂલે ફૂલ તૈયારીમાં માલધારી એટલે માલધારી એટલે પછી વારું પાણી કરીને 5 લીધા માવાન કીધું દરવાજો ખોલીને હાલો કીધું હરવે હરવે હાલતા થઈ પછી તો શું નીકળી જેવા આપણે હાલતા ત્યાં તો ખબર પડી કે આજ તો બહુ વૈદ 12 કિલોમીટર કાપવાના તો કે કાંઈ વાંધો નહીં આજ તો કિલોમીટર ભેગું મથી જ લેવાની વાત છે અને જેવા ત્યાંથી નીકળ્યા ત્યાં તો આપણે હાલ પોગી ગયા દ્વારકાધીશ ઓટલે તો ગળદી બહુ હતી તોય આપણે શું ચા પાણી જેવા નીકળી ગયા ત્યાં તો રાણેક પર પોગવાની ફૂલે ફૂલ તૈયારીમાં હતા પ્લાન્ટે આપણે પોગી ગયા હતા ને પ્લાન્ટે ફરવા બરવાનું ચાલુ કરી નાખ્યું હતું લોડર વાળા ભાઈને કીધું 55 ટનનો પારો મારી દો તો લોડર વાળા ભાઈએ 55 ટનનો પારો તો મારી દીધો પણ એમાં ઓછું થયું હતું પછી આપણે કાંટે પોગીને ખબર પડી કે એમાં અને આખો વિડીયો બને નાખ્યો પણ મારો સીન તો લીધો જ નહીં પછી રહીને મેં મારો સીન લઈ લીધો ને આપણે કાંટા બાજુ રવાના થઈ ગયા કાંટે જઈને ખબર પડે કેટલું છે કેટલું નહીં આપણે જેવા કાંટે ભેગા ત્યાં તો ખબર પડી કે આમાં 50 ટન જ છે પછી યુ ટર્ન મારીને પાછી જવા દીધી પ્લાન્ટ ને કીધું આમાં 55 ટન જ ભરવું હોય કીધું હાલો પાછી જવા દીધી પ્લાન્ટ અને પછી તો હું 55 ટનનો પારો મારી અમે તો વાંકાને સિટી હોરા નીકળી ગયા ને અમારે તો 140 કિલોમીટર અહીંથી કાપવાના કીધું આજ તો હોજા ચડવાના હે અને પછી તો શું આપણે નિકનેમ પોગી ગયા મિતાણા ડપીને હજી આપણે ઘણા કિલોમીટર કાપવાના છે 35 ને 70 કિલોમીટર આજ તો કીધું મથી જ લેવાની વાત અને પછી તો શું ખાલી રસ્તો જોઈને શૂટ કરી જ નાખી કીધું આજ તો હાંકી જ લેવી છે ગાડી આજ તો ગાડીના સોતરા કાઢી નાખ અને જેવા સોતરા કાઢવાની વાત આવી ત્યાં તો પોપ્યુલર આવ્યું પસરાક દેરા હેઠું થડ મૂળથી ઉપાડી લીધું કીધું આજ તો હેરાન થઈ ગયા આજ તો નાની માસી ને કાકા ને કાકી ને બધા યાદ આવવાના છે આજ એવા ફીણ નીકળવાના ને પછી શેઠ ને ફોન કર્યો શેઠ કે 4 વ્હીલ માં નાખીને જવા દે ધીરે ધીરે પછી તો શું 3 ગાડી હાલતી હતી તને આપણે હવારે પોગા સાઈડ ઉપર જત મારીના જાળવા જતા જવો હાંકડો રસ્તો ને આમાં તો હરવે ગાડી એક તો પોપ્યુલર તૂટી ગઈ અને પછી તો શું જેમ તેમ કરીને આપણે ગાડી ખાલી કરી નાખી ગાડી ખાલી કરવાની વાત છે માન કરીને ઉલાર નાખી તોય ઓલા ભાઈ કે પાછળ આવવા દો મેં કીધું હવે ભાઈ પાછળ નહીં આવે કીધું પોપ્યુલર નથી ને તમે ખોટી અણી નો ભાઈ ને કીધું હવે પાછી નહીં જાય તો કે હવે એથી બિહારીને હાલ બાજુ લઈ લો મેં કીધું કાંઈ વાંધો ના એ પોહાય બાકી પાછી ગાડી નહીં જાય તો એ ભાઈ સમજી ગયા ને આપણે પછી હું ખાલી કરી નાખીને સાયન્ચિકા કરી નાખી અને પછી ખાલી કરી નીકળ્યા ને બે બાજુ જાળવા હરવે ગાડી હાલી જતી તો મેં કીધું હરવે નકર એકાદો હારીશું ઉપાડી લેશે અને પછી ખબર પડી કે આને તાવ આવ્યો છે આ તાવ આને ઉતારવો જોઈએ કે દવાખાને લઈ જ જાવ પછી શું આપણે દવાખાને પોગી ગયા દવાખાને પોગીને ઈલાજ બિલાજ ચાલુ હોય પછી ખબર પડે મેલેરિયો એક સાદો તાવ છે પછી ખબર પડે